દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10માં રસાયણ વિજ્ઞાનમાં જે પ્રથમ સત્રની પરીક્ષામાં 2 ગુણમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। પ્રશ્ન 1, એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી। જવાબ, એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે। પ્રશ્ન 2, લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે? જવાબ, રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે। દાખલા તરીકે, સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન છે। જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝેશન વસ્તુનું કાટ સામે રક્ષણ આપે છે। પ્રશ્ન 3, થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો। જવાબ, વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે। આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે। આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે। દાખલા તરીકે, આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે। અહીં સમીકરણ આપેલું છે Fe2O3 + 2Al 2Fe + Al2O3 ઉષ્મા। પ્રશ્ન 4, કઈ ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી બેઝ બનાવે છે? તેમના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો। જવાબ, સોડિયમ અને પોટેશિયમ ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી બનાવે છે, જેમ કે Na2O + H2O તો 2NaOH, K2O + H2O તો 2KOH। પ્રશ્ન 5, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપી તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો। ઉત્તર, ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે। ઉદાહરણ તરીકે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3, ઝિંક ઓક્સાઇડ ZnO। એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે। Al2O3 + 6HCl 2AlCl3 + 3H2O, Al2O3 + 2NaOH 2NaAlO2 સોડિયમ એલ્યુમિનેટ + H2 એટલે પાણી। પ્રશ્ન 6, ધાતુના સામાન્ય ગુણધર્મો લખો અથવા ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો। માર્ચ 2023 બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ છે। ઉત્તર, ધાતુના સામાન્ય એટલે કે ભૌતિક ગુણધર્મો નીચે પ્રમાણે છે। ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે। તે ઓરડાના તાપમાને ઘન પારા સિવાય અને સખત હોય છે। તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે। તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે। તેમના ગલનબિંદુ ઊંચા હોય છે। તે રણકાર ઉત્પન્ન કરી શકે છે। પ્રશ્ન 7, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? ઉત્તર, દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે। તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ। પ્રશ્ન 8, તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? 2 ઉદાહરણ આપો। ઉત્તર, જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે।
દાખલા તરીકે NaOH બેઝ છે પ્લસ HCl એસિડ છે, તો બને છે NaCl ક્ષાર બને છે પ્લસ H2O પાણી. તેવી જ રીતે 2KOH બેઝ છે પ્લસ H2SO4 એસિડ છે, બને છે K2SO4 ક્ષાર બને છે પ્લસ 2H2O પાણી બને છે. ટૂંકમાં તટસ્થીકરણ પ્રક્રિયાને નીચે પ્રમાણે દર્શાવી શકાય. એસિડ પ્લસ બેઝ તો ક્ષાર બને છે પ્લસ પાણી. પ્રશ્ન 9. ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ આપી સમજાવો. ઉત્તર. એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે કે પદાર્થની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂચક પદાર્થની વાસ દૂર કરે છે. દાખલા તરીકે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડાં ઉપર મંદ HClના ટીમ્પાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે સૂચવે છે કે એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડાં ઉપર મંદ NaOH બેઝના ટીમ્પાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે, જે સૂચવે છે કે બેઝ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. પ્રશ્ન 10. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? ઉત્તર. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. પ્રશ્ન 11. રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. ઉત્તર. રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ નીચે પ્રમાણે છે. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલાને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે. દ્રાક્ષનું આથમણ થવું, ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું, શ્વાસોચ્છવાસ દરમિયાન થતી ક્રિયા. પ્રશ્ન 12. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. ઉત્તર. જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય. અહીં ગ્લુકોઝ આપેલ છે અને 6O2 તો બને છે 6CO2 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 6H2O પાણી પ્લસ ઉર્જા મુક્ત થાય છે. પ્રશ્ન 13. પદાર્થ Xનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે, તો અહીં કોઈ X નામનો પદાર્થ આપેલ છે, તો પદાર્થ Xનું નામ આપો અને તેનું સૂત્ર લખો. બીજું, પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા લખો. અહીં માર્ચ 2020માં પ્રશ્ન પૂછાયેલ છે. ઉત્તર. પદાર્થ X એ કેલ્શિયમ ઓક્સાઇડ છે, તેનું સૂત્ર CaO છે. બીજું, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂનાનું નિત્રિયું પાણી બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. CaO પ્લસ H2O તો CaOH પ્લસ ઉષ્મા. પ્રશ્ન 14. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? ઉત્તર. મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર MgOનું નિષ્ક્રિય પડ બને છે. Mg મેગ્નેશિયમ પ્લસ O2 ઓક્સિજન તો MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડના નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે. પ્રશ્ન 15. શુદ્ધ સોનું અને 22 કેરેટ સોનામાં શો ફેર છે? કયા પ્રકારનું સોનું આભૂષણો એટલે કે દાગીના બનાવવા માટે વપરાય છે?
ઉત્તર: શુદ્ધ સોનું એ 24 કેરેટ સોનું છે, જે ખૂબ જ નરમ હોય છે. તેમાંથી આભૂષણો એટલે કે ઘરેણાં બનાવી શકાતા નથી. જ્યારે 22 કેરેટ સોનું એ 22માં ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ કોપર અથવા ચાંદીનું મિશ્રણ છે, જે સખત હોય છે. પરિણામે 22 કેરેટ સોનું આભૂષણો બનાવવા માટે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવા બદલ આભાર.